કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ મિયાણી સાહેબ કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ, ત્યાં ખેલ દિલ્હી શીખો પછી આમાં. કોઈ ખેતરના પાળા વેચવાના હોતા નથી, કોઈ મિલકત વેચવાની નથી હોતી ને હાર જીતમાં એટલી મોટી દુશ્મનાવટ થાય છે માલિક. કારણ શું? કારણ કે આ ગુણ છે એ અમે શીખ્યા નથી. આ ગુણ એ બાળક રમતગમતમાંથી. આ શું હવે રાજનીતિમાં આવવું હોય તો પહેલા ખેલમાં જવું પડશે? સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા આવું કેમ કહી રહ્યા છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા ભાજપ નેતાઓ પર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે કોઈ નેતાની ટિકિટ કપાઈ હોય, બંને નેતાઓ સામસામે ચૂંટણી લડ્યા હોય તો ઘણું વેરઝેર રાખે છે. ત્યારે નિયમો તો ખરા ખેલના છે કે જે રીતે ખેલાડીઓ હારે છે તો પણ હાથ મેળવવા જાય છે અને કહે છે હું હાર્યો નથી, તું જીત્યો ભલે હોય પણ હું હાર્યો નથી. ત્યારે આ નેતાઓને પણ આ નિયમો શીખવા જોઈએ તેવું કહેતા મહેશ કસવાલા વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ. અહીંયા તેમની આખી બાઈટ. હાર અને જીત થાય છે ત્યારે બંને ખેલાડીના વડાઓ છે એ એકબીજાને મળે છે, શેક હેન્ડ કરે છે ને. એ ખેલતી છે કે હું હાર્યો નથી પણ તું જીત્યો છું. જીતવા વાળો એમ કહે છે કે હું જીત્યો છું પણ તું હાર્યો નથી. આજ નહીં તો કાલ તું પણ જીતીશ. આ જે ખેલદિલીની ભાવના છે એમાં રાજનીતિમાં છે જ નહીં. જો ટિકિટ આડીથી લઈ લીધી હોય, આડીથી ટિકિટ લઈ લીધી હોય કે સામે ચૂંટણી લઈ હોય તો રસ્તા એકબીજાને ભૂલી જાય છે. મહેશભાઈ આ રસ્તેથી નીકળવાના, હું આ રસ્તેથી નહીં નીકળું. કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ મિયાણી સાહેબ કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ, ત્યાં ખેલ દિલ્હી શીખો પછી આમાં. કોઈ ખેતરના પાળા વેચવાના હોતા નથી, કોઈ મિલકત વેચવાની નથી હોતી ને હાર જીતમાં એટલી મોટી દુશ્મનાવટ થાય છે માલિક. કારણ શું? કારણ કે આ ગુણ છે એ અમે શીખ્યા નથી. આ ગુણ એ બાળક રમતગમતમાંથી. અને દુનિયાના જેટલા વિકસિત દેશો છે, જેટલા મહાન દેશો છે, હમણાં સાહેબ કહેતા હતા, એ દેશો આગળ એટલે છે કે રમતગમતમાં તમે જોજો મેડલનું લિસ્ટ. ત્યારે મહેશ કસવાલા આ નિવેદન વિશે સ્પષ્ટતા પણ કરે છે કે તેમણે આવું નિવેદન કેમ આપ્યું, કેમ રાજનીતિમાં આવવા પહેલા ખેલના નિયમો શીખવા જરૂરી છે, ખેલદિલીમાં જવું જરૂરી છે. તે કહેતા મહેશ કસવાલાએ સ્પષ્ટતા પણ કરી અને કહ્યું કે જે રીતે ટિકિટ કપાયા પછી વેરઝેર હોય છે નેતાઓમાં, તે ન હોવું જોઈએ. તેટલા માટે મેં કહ્યું હતું ને વધારે સ્પષ્ટતા કરતા મહેશ કસવાલા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. ટકોર કરી શા માટે? શું એટલા માટે મેં ટકોર કરી કે ખેલની અંદર જે પ્રકારનો ગુણ છે, ખેલદિલીનો ગુણ, એ રાજકીય ક્ષેત્રમાં બિલકુલ નથી એવું કહેવામાં મને વાંધો નથી. હા, અમુક વ્યક્તિઓમાં છે એમ પણ હું નથી કહું, પણ સાર્વત્રિક તમે રાજકીય જીવનની અંદર જુઓ તો ખેલદિલીના ગુણની બહુ જ જરૂરી છે. ને એ ગુણ જે છે એ સૌથી વધારે પ્રબળ માત્રામાં આપણને મળતો હોય તો એ ખેલમાંથી મળતો હોય. એટલા જ માટે મેં કીધું કે આ ગુણ છે એ સાર્વત્રિક સમાજમાં જરૂરી છે, રાજનીતિની અંદર ખાસ જરૂરી છે. એટલા માટે કે ચૂંટણીની હાર જીતો, ટિકિટની મારામારીમાં જે પ્રકારના સંબંધો બગડે છે એ પ્રકારના સંબંધો જો ન બગાડવા હોય, ભવિષ્યની અંદર રાજનીતિને પણ જો ખેલદિલીની લીધથી લેવી હોય તો આ ગુણ છે એ આવશ્યક છે. અને આ ગુણ આવશ્યક હોય ત્યારે ક્યાંથી આપણને મળે છે, એનો સોર્સ શું છે, તો હું એમ માનું છું કે એનો બેસ્ટ સોર્સ કોઈ હોય તો એ રમતગમત છે. મહેશ કસવાલાના નિવેદન વિશે તમારું શું માનવું છે? શું ખરેખર રાજનીતિમાં આવતા પહેલા ખેલદિલીના નિયમો શીખવા ખૂબ જ જરૂરી છે? તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.